અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। હળવદમાં સરકારી દવાનો જથ્થો રસ્તા પરથી મળી આવ્યો છે। રસ્તા પર બિનવારસી હાલતમાં દવાનો જથ્થો મળી આવ્યો। દવાઓ પર ગુજરાત સરકારમાં ઉપયોગ માટેનું લખાણ લખવામાં આવ્યું છે। ઇંગરોળાથી મયાપુર જવાના રસ્તે આ બનાવ બન્યો છે। સરકારી દવાઓ કોણ ફેંકી ગયું તે હવે સવાલ છે। તો હળવદમાં સરકારી દવાઓનો જથ્થો જાહેર રસ્તા પરથી મળી આવ્યો છે। ઇંગરોળાથી મયાપુર જવાનો જે રસ્તો છે ત્યાં દવાનો જથ્થો પડ્યો હતો। જો કે તાત્કાલિક આરોગ્ય વિભાગને ત્યાં જાણ પણ કરવામાં આવી, પરંતુ સવાલ એ છે કે આટલો મોટો જથ્થો કોણ ફેંકી ગયો। જો કે જે દવાઓ પડી હતી ત્યાં પણ લખાણ લખવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, જગ્યા રસ્તા ઉપરથી દવાનો જથ્થો મળી આવ્યો। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદ તાલુકાનો ઇંગોરાળાથી મયાપુર જવાનો રસ્તો છે। આ રસ્તા પર મયાપુર ગામના 50 થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અને આ અપડાઉન કરતા રસ્તા પર આજે વહેલી સવારે આરોગ્ય વિભાગનો સરકારી દવા જે લખેલી હોય ગુજરાત સરકાર તેઓ માર્કાવાળી દવાઓ મળી આવી છે અને આ દવાઓ મળી આવતા હળવદ તાલુકાના તાલુકા ભાજપ પ્રમુખ છે તેઓને ધ્યાનમાં આવતા તેઓએ પણ અલગ અલગ જગ્યાએ કાર્યવાહી માટે માંગ કરી છે। આમ તો જાહેરમાં જે મળી આવેલી છે જે દવાઓ આ ગુજરાત સરકારની જે તેને લઈ ક્યાંક ને ક્યાંક એવી આરોગ્ય વિભાગ સામે પણ ચર્ચાઓ જાગી છે, પરંતુ હાલ તો તેમનો સંપર્ક કરતા તેઓ ક્યાંક ને ક્યાંક ફોન રિસીવ નહીં કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આમ તો જે પ્રકારે વાત કરવામાં તો અગાઉ વેગળવો રોડ પર પણ આ જ રીતે સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો, એટલે હાલ તો સરકારી દવાઓનો જથ્થો જે મળી આવ્યો છે તેને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી માટે।